સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમાં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે ફેબ્રુઆરી મહિનાની 7મી તારીખ અને બુધવારનો મહાપવિત્ર દિવસ છે અને 1149મી સભા થાય છે અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 800મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમ પ્રકરણના 54મા વચનામૃતની અંદર આપણને બહુ સીધો ને સાદો અને સરળ રસ્તો બતાવીને આપણને કહે છે કે જેવો જીવને પોતાના સંબંધીને વિશે દ્રઢ પ્રસંગ છે તેવોને તેવો જ પ્રસંગ જો ભગવાનના એકાંતિક સાધુને વિશે થાય તો એ જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે. વચનામૃતની અંદર મહારાજે અલગ અલગ જગ્યાએ ઘણી બધી વાતો કરી છે અને એક વાતો પણ આપણા જીવના કલ્યાણ માટેની જ છે. પરંતુ અહીંયા આગળ આપણને સહેજે સહેજે પોતાના સંબંધીને વિશેની દ્રઢ પ્રીતિ રહેલી છે હોય છે અને એ પ્રીતિ ભગવાન સ્વામિનારાયણ કહે છે પ્રમાણે કહેવાય છે કે અમે એવું એક ચક્ર ચલાવ્યું છે કે જેને કારણે કરીને આ પ્રકારની દરેક મનુષ્યને દરેક પશુ પક્ષીને પોતાના સંબંધીની સાથે એવું હેતરૂપી માયાથી હેત થાય. તો આપણે આ શીખવા જવું પડે એવું નથી. માત્ર કહેવાય છે ને સંત સ્વામી કહે છે કે વડોદરાના સ્ટેશન ઉપર ઉભેલી ગાડી આપણને અમદાવાદ જતી દેખાતી હોય, પરંતુ આગળ જતા એનો સાંધાવાળો એક ખાલી સાંધો બદલે એની અંદર એ જ ગાડી વાયા ગોધરા રતલામ થઈને પછી દિલ્હી પહોંચતી હોય છે. એમ આપણા પોતાના વ્યક્તિગત જીવનની અંદર પોતાના સંબંધી સાથેનો જે દ્રઢ પ્રસંગ છે જ, એટલે પ્રસંગ છે એ પ્રસંગનું કંઈ જ્ઞાન વિશેષ પ્રાપ્ત કરવા જવું પડે એવું નથી. આપણી પાસે તો એ વસ્તુ છે જ. માત્ર ને માત્ર સંસારની અંદર આવ્યા છીએ તો સંસારના ચક્કરોની અંદર બેસવું તો પડે. પરંતુ કહેવાય છે કે માત્ર ને માત્ર એને હાંધાવાળો જેમ પાટો બદલે એમ આપણે પાટો જ બદલવાનો છે. દેહના સગા સંબંધી સાથેની આપણને જે પ્રીતિ થઈ છે એવી પ્રીતિ ભગવાનના પરમ એકાંતિક સંતની સાથે કરવાની. એવી જો દ્રઢ પ્રીતિ થઈ જાય ને તો કહે છે કે મોક્ષનું દ્વાર ઉઘાડું થાય. એટલું સરળ છે કે નથી આમાં કોઈ પણ પ્રકારના સાધન કરવા પડતા, નથી આમાં કોઈ પણ પ્રકારની અંદર જન્મો ધારણ કરવા પડતા. હા,
જો પોતાના જીવનની અંદર એને સત્પુરુષની પ્રાપ્તિ નથી થઈ તો ભજન ભગવાનનું જ કરતો હશે, પણ સત્પુરુષ મળે ને તો એ સત્પુરુષના કારણે કરીને આપણને સત્પુરુષ ભગવાનમાં જોડે છે. આપણે ભજન કરીને ભગવાનમાં જોડાઈએ છીએ એ આપણા પોતાના મનની અંદર એવું આપણે માની લઈએ છીએ કે આપણે ભગવાનમાં જોડાઈ ગયા છીએ. પુરુષ પ્રયત્ન જરૂર કરવાનો છે, પણ સત્પુરુષની કૃપા અતિ ઉત્તમ કામ કરે છે. વર્ષો અને કહેતા કે જન્મો સુધી પણ ક્યારેય આપણા જીવનની અંદર આપણે વ્યક્તિગત સાધનથી કે વ્યક્તિગત પોતાના જીવનની અંદર ભગવાનમાં જોડાવાના પ્રયત્નો કરીએ પણ પૂર્ણપણે ન જોડાવાય ત્યાં સુધી કલ્યાણ થવું બહુ જ અસંભવ છે. જેમ જાણીએ છીએ કે આપણે બધાએ ગુણાતીતાનંદ સ્વામીના વખતની અંદર વાલેરા વરુના જીવનની અંદર તમે જોવા જાઓ તો કેવી પ્રકારના એમના પોતાના કર્તવ્યો અને કૃત્ય હતા. પણ સંતની પ્રાપ્તિ થઈ, અક્ષર બ્રહ્મ પોતે મળ્યા અને એના કારણે કરીને આપણે ત્યાં કહેવાય છે એમાં આ લોકનું અને પરલોકનું કહેતા મુક્તિ ને ભુક્તિ બધું જ આપણને ખૂબ સારી રીતે પ્રાપ્ત થયું. એમ અહીંયા વાલેરા વરુને 7 દિવસે પોતાનો ગરાસ પણ મળી ગયો, જમીન જાગીર મળી ગઈ, મિલકત મળી ગઈ અને અક્ષર બ્રહ્મ દ્વારા એ ભગવાન સ્વામિનારાયણમાં જોડાયા. જે સત્પુરુષ થકી ભગવાનમાં જોડાય છે એને બહુ સીધો ને સરળ રસ્તો મળી જાય છે. એને પોતાને કોઈ આડાઅવળા રસ્તા પકડવા પડતા નથી અને કદાચ કાંઈ પણ એવી નાની મોટી જીવનની અંદર સમજણમાં કંઈક તકલીફ જેવું થતું હોય તો પણ કહેવાય છે કે સત્પુરુષ એને સાચવી લે. જેમ માતાની આંગળી પકડીને બાળક પોતે જ્યારે ચાલતો હોય ત્યારે એ વખતના સમયની અંદર ઢીચણ અમાણું પાણી આવે ત્યારે બાળક તો કાંઈ આવું પાણી પાર ઉતરી શકે નહીં અને ત્યારે જમીન ઉપર ચાલે છે એમ કંઈ પાણીમાં ચાલી શકવાનો નથી, પણ માતા જ એને આંગળી પકડી અને તેડી લેશે અને નદી પાર કરીને વળી પાછા પોતાને એ બાળકને પૃથ્વી ઉપર મૂકી દેશે. એના કારણે કરીને એ પાછો ચાલતો થઈ જશે. એમ ક્યારેક નાની મોટી સમજણોની અંદર અથવા તો જીવનની અંદર સત્પુરુષને અને ભગવાનને રાજી કરવા માટે થઈને જે કંઈ આપણી નિયમ ધર્મનું પાલન કરતા હશું એમાં પણ કંઈક કારણોસર આપણને થોડી ઘણી ક્ષતિ કે ભૂલ થઈ તો આપણને તે વખતે સત્પુરુષ આપણું ધ્યાન દોરીને આપણને એમાંથી ઉગારી લેશે. જેમ આપણે જાણીએ છીએ કે વિદ્યાર્થી જ્યારે ભણે છે ત્યારે વિદ્યાર્થીને મનની અંદર પ્રશ્ન થતો હોય ને સમજાયું ન હોય તો ફરી વખત વિદ્યાર્થી ગુરુજીને પૂછે કે સાહેબ આમાં મને કંઈ સમજણ પડી નથી. તો વિદ્યાર્થીને ગુરુજી કહેતા શિક્ષક એને સારી રીતે સમજાવે અને પાછો એને આગળ લઈ જાય. અને આપણે જાણીએ છીએ ને કે એક ધોરણમાંથી ક્યાં સુધી વર્ષે બદલાતા ક્યાં પહોંચી જાય છે. એમ આધ્યાત્મિક માર્ગની અંદર ઘણી વખત આપણને એવું પણ થાય કે સાધના કરવાથી કંઈ થોડું આપણા જીવનની અંદર આપણને કંઈ મળવાનું છે. જેમ શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર એક સંત હતા. એ સંત પોતે મંદિરોના નિર્માણ કાર્યની અંદર ખૂબ સેવા કરતા. લાંબુ ભણેલા નહીં એટલે સ્વાભાવિક રીતે એક વ્યક્તિનો સંયોગ થયો અને કહ્યું કે તું આમ પથરા ઉપાડીશ તો તારું કલ્યાણ શું થશે.
જ્ઞાન વગર બધું નકામું છે. પરંતુ સંતને શાસ્ત્રીજી મહારાજની સાથે દ્રઢ પ્રસંગ હતો અને પ્રીતિ હતી. એટલે પહેલી વાર તો સંતના કહેવા પ્રમાણે મનમાં થયું કે વાત સાચી છે કે સાધુ થયા ને હરિભક્તોને જ્યારે જ્ઞાન દ્વારા આપણે કથા વાર્તા ન કરીએ તો પછી આપણું જીવન આમનામ પથરા જ ઉચકવાનું ને મજૂરોય ઉચકે છે. એવું જ રહ્યું ને. પણ તેવા સમયની અંદર મોટા પુરુષની સાથે આવો દ્રઢ પ્રસંગ હોય, દ્રઢ પ્રીતિ હોય એટલે આપણને બચાવી લે. અંતર્યામી પણ શાસ્ત્રીજી મહારાજ પોતે ત્યાંથી આ કારખાનાના કામ ચાલતા હતા એમાં તે બાજુ આવ્યા છે અને પથરા વહેરવાનું કામ ચાલતું હતું. અને એક સંતને મનની અંદર જે પ્રશ્ન ઉદ્ભવ્યો હતો એના કપાળમાં જઈને શાસ્ત્રીજી મહારાજે પોતાના કપાળમાં રહેલો કંકુનો ચાંદલો એના વડે કંકુની આંગળી કરી અને કપાળમાં ચાંદલો કરીને કહ્યું કે સ્વામી, આ જ જ્ઞાન અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી, અક્ષર અને પુરુષોત્તમના સિદ્ધાંતના મંદિરોની સેવા કરવી, અને જાઓ તમને આમાંથી જ જ્ઞાન થશે. અને જ્યારે શાસ્ત્રીજી મહારાજની સાથે જોડાયેલા હતા એટલે તે વખતે શાસ્ત્રીજી મહારાજે જ પોતે આંગળી પકડી લીધી અને તરત જ કોઈ લાંબી સાધના કરવી ના પડી અને સહેજે સહેજે એમને પોતાને સારંગપુરમાં સદગુરુ સંત સ્વામી પોતે વાત કરતા કે એ ભણેલા નહોતા એટલે વચનામૃત વાંચવું એમને તો ફાવે જ નહીં. પરંતુ જ્યારે કોઈ વાંચતો હોય ને ત્યારે તે વખતના સમયની અંદર વાંચનાર વ્યક્તિ કાંઈક શબ્દો ભૂલી જાય અથવા તો કોઈ સંતનો પ્રશ્ન ભૂલી જાય અને ત્યારે તે વખતના સમયની અંદર એ સંત પોતે એવું કહેતા કે આ કેમ રહી ગયું. તો આવું આધ્યાત્મિક જ્ઞાન વગર ભણે માત્ર ને માત્ર કેવળ સત્પુરુષની હારે પ્રીતિ હતી, થોડી ઘણી આપણી લાઈન દોરીથી આપણને જુદા લઈ જવા માટેનો કોઈ અન્ય સંતનો પ્રયાસ હશે, પણ એ પ્રયાસમાંથી પણ બહાર કાઢીને તે વખતના સમયની અંદર એમને પોતાને એકદમ હૃદયની અંદર પાકું થઈ ગયું કે શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી જે સેવા કરી એ જ મારી સાધના. એવી રીતે આપણા જીવનની અંદર પણ આપણે એટલું જ વિચારવાનું છે. કાર્યકર હોઈએ, હરિભક્ત હોઈએ કે સાધુ હોઈએ, એમાં સત્પુરુષની આજ્ઞા. અને યોગીજી મહારાજ બહુ કઈ સંસ્કૃત ભણેલા નહોતા, પણ ઘણી વખત બાબા પોતે વાત કરતા કે ગુરુ હો આજ્ઞા ય વિચારણીયા. ગુરુની આજ્ઞાની અંદર કોઈ પણ પ્રકારનો બીજો વિચાર કરવાનો નહીં. ગુરુની આજ્ઞા એ જ આપણો વિચાર, એ જ આપણી ક્રિયા. અને એ જો આપણા જીવનની અંદર બરાબર દ્રઢ થયું હોય તો પછી ક્યારેય પણ આપણને બીજું કાંઈ નડે નહીં. એટલે આધ્યાત્મિક માર્ગની અંદર જેમ રસ્તે ચાલનાર વ્યક્તિને નાના મોટા બમ્પ આવે કે ખાડા આવે કે પછી નાના મોટા નદી નાળા આવે, તરવું તો પડે. પોતામાં જેટલી તાકાત હોય એ પ્રમાણે એને ચાલવું પડે. પણ આપણે જાણીએ છીએ કે મહાસાગર જેવું અથવા તો નર્મદા જેવી મોટી નદી આવે ત્યારે આ કિનારેથી સામે કિનારે જવા માટે નૌકાનો સહારો લેવો જ પડે. અથવા તો સેતુ ઉપર, સેતુ બાંધેલો એટલે સેતુ એટલે પુલ બાંધેલો હોય તો એની ઉપર આપણે ચાલ્યા જવાય. એમ સત્પુરુષ છે નહીં આપણા જીવનની અંદર. સત્સંગ થયા પછી પણ આવતા નાના મોટા વિઘ્નોની અંદર આપણો સેતુ છે.
આપણી સાથે એમને એટલી બધી અનહદ પ્રીતિ હોય છે, આપણી તો કેટલી હોય છે એ તો આપણને ખબર પડતી નથી. એટલે ગુણાતીતાનંદ સ્વામી કહે છે ને કે આપણને મનમાં એમ કે આપણને ભગવાન અને સંતની સાથે પ્રીતિ છે, પણ આપણા કરતા ભગવાન અને સંતને આપણી સાથે વિશેષ પ્રીતિ છે. પણ એટલું ખરું કે જેમ લોક જગતની અંદર સંબંધીને પોતાના પુત્ર પરિવારમાં જેમ પ્રીતિ હોય છે ને, એમ સત્પુરુષને પણ ભગવાનને આશરે આવેલો મુમુક્ષુ એનું કલ્યાણ ન બગડે ને એટલા માટે થઈને એ સત્પુરુષ પોતે એને જાળવી લેતા હોય છે. યોગીજી મહારાજ પોતે વાત કરતા ને કે પારેવા બધા એ પોતે આ પ્રમાણે ઉડવા માંડે, પણ સ્વામી કે ઉડતા ઉડતા થાકે તો એ પારેવા બધા જોડિયા પારે ભાગ્યા રવાય. એટલે ઓલો પારધી જે રાખતો હોય એ એના એક પણ પારેવાને નીચે ના પડવા દે અને પોતાની ઝાડ પકડી રાખે ને એની અંદર બધાને ઝીલી લે. એક આવી રીતે પંખીને સાચવા વાળી વ્યક્તિ પણ જો પોતાના જીવનની અંદર જોડિયા પારેવાને સાચવી લેતા હોય તો આ તો સાક્ષાત અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્પુરુષ છે, જેને રોમ રોમને વિશે સાક્ષાત ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. એ કેમ આપણને સત્સંગની અંદરથી પડવા દે? હા, પોતાની પ્રકૃતિનું પોષણ ન થતું હોય અને પોતાને જ કંઈક જુદો ચોખ્ખો કરવો હોય તો પછી ભલે જાય, એ એના કર્મે કરીને જાય. પણ સત્પુરુષ બને ત્યાં સુધી આપણે જો એની સાથે જોડાયેલા હોઈએ તો આપણને ક્યારેય પણ કોઈ દિવસ એ છોડે નહીં. જેમ આપણે બધા જાણીએ છીએ કે પરદેશ જવા માટે ઘણા બધા અત્યારના યુવાન વર્ગને ઘેલું લાગેલું જ હોય છે, તો પરિવારની અંદર જાણે છે કે ભાઈ એટલી બધી કઈ આર્થિક પરિસ્થિતિ સારી નથી, પણ કહેવાય છે કે ભણવાના નિમિત્તે ત્યાં પહોંચી જવાય. પછી જે આગળ આગળ જોયું જાય છે, કારણ કે અહીંનો રૂપિયો ને ત્યાંનો ડોલર એટલે બહુ તફાવત ઘણો બધો પડી જાય. ત્યારે એ છોકરાના મા બાપને મનમાં એમ થાય કે જો મારો છોકરો અહીંયા કરતા પણ પરદેશ જઈને ભણી ગણીને પોતાની કારકિર્દી જ બનાવતો હોય તો ભલે મારે થોડું ઘણું પૈસાનું દેવું કરવું પડતું હોય તો કરું. અરે કેટલાક લોકો તો પોતે પોતાના જમીન જાગીરને વેચી દઈને પણ એ પોતાના દીકરાને કે દીકરીને આ પ્રમાણે વિદેશની અંદર ભણવા મોકલે છે. અને એમ છતાં પણ પાછા 12 મહિને જે કંઈ નાની મોટી વસ્તુ જોતી હોય, વાર તહેવારે કંઈ મીઠાઈની જરૂર પડતી હોય તો અહીંથી પાછું હવાઈ માર્ગે કુરિયર કરીને પણ એને મોકલે છે. એ કેમ એમ મોકલે છે? તો કે એનો દ્રઢ પ્રસંગ છે. એમ સત્પુરુષ પણ આપણી ચિંતા બહુ કરે છે. ભગવાન સ્વામિનારાયણે પોતે આપણી કેવી ચિંતા કરી. અનવસ્ત્રને આબરૂએ કરીને ક્યારેય પણ આપણે દુઃખી ન થઈએ એવું વરદાન ભગવાન સ્વામિનારાયણે માગી લીધું. પણ કોના માટે? જે ભગવાનને આશરે આવે, ભગવાનનું ભજન કરે, ભગવાનનો આશરો બરાબર સમજે એને. અને સાથે સાથે કીધું કે એક વીંછીનું દુઃખ લખ્યું હોય તો મને કરોડ કરોડ વીંછી રૂવાડે રૂવાડે કરડે પણ એ ભગવાનનો ભક્ત ક્યારેય દુઃખી ન થાય. એટલે દુઃખ પણ એમણે પોતે લઈ લીધું અને સુખ માત્ર આપણને આપી દીધું. એટલે ભગવાન કેવું કરે છે? જેમ સ્વામી કહે છે કે જે ખેડૂતને ખીલે
એ પશુ બંધાયું છે તો એના માટે કેટલી એ તકેદારી રાખે છે. હું જૂના જમાનાના વર્ષો પહેલાની વાતો જોઈએ તો મને યાદ છે કે પોતાના ઘરની અંદર ગાય ભેંસ બળદ રાખતા હોય તો ઉનાળાની અંદર 2 દિવસે એકાદી વખત સરસ મજાનું ઠંડુ પાણી નાખી અને એના શરીર ઉપર નાખી અને ધમારે જેને કહેવાય, તો એને ગરમી થોડીક ઓછી લાગે. ચોમાસાની અંદર પલળતું હોય તો એને એવી રીતની જગ્યાએ જ્યાં પાણી ન પડતું હોય ત્યાં આગળ બાંધે. અને શિયાળાની ઋતુની અંદર ભલે કદાચ કોઢની અંદર હોય પણ તેમ છતાં એને ઠંડી લાગે એવું હોય તો આજુબાજુ બાજરાના પૂળા હોય એને બરાબર સરખી રીતે વાંસની પટ્ટીમાં ગોઠવી દઈને આડશ કરી દે અને કંતાન બાંધી દે, પણ એને ઠંડી ન લાગવી જોઈએ. એટલે એણે આશરો રાખ્યો છે એના માલિકનો, એને ખીલે બંધાયો છે. એટલે પછી એને માલિકને બરાબર સારી રીતે પકડ્યો છે અને માલિકે પણ એને રાખ્યા છે તો પોતાના પરિવારની અંદર જેમ સાચવે એમ. કારણ કે એ જમાનો એવો હતો કે ખેતીવાડીની અંદર આ ઢોર નાખર જ કામમાં આવતા. પોતાનું ઘર ચલાવવા માટે પણ એ જ વધારે ઉપયોગી થતા. તો એના કારણે કરીને બધું જ એ પ્રમાણે કરે છે, પણ એને ખીલે બંધાણો હોય ને એટલે. એમ સ્વામી કે આપણે પણ લાંબી સાધના કરવાની નથી. એક વખત સત્પુરુષના કહેવાથી આપણને મળ્યા જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણનો આશરો કરી દીધો. પછી આપણે સત્પુરુષની મરજી પ્રમાણે જે કંઈ નાની મોટી સેવા પરિચર્યા કરવાની થાય એ કરીએ ને, એમાં મોટા પુરુષ રાજી બહુ. જેમ સારંગપુરની અંદર હરિભક્તો રાત્રે સાંજે આવી જવાના હતા, એના બદલે કંઈક બસને થોડીક તકલીફ થઈ હશે, જેના કારણે કરીને રાત્રે મોડા 12 વાગ્યા પછી આવ્યા. શાસ્ત્રીજી મહારાજ મળ્યા બધાને, અને તે વખતે બધાને પૂછ્યું કે તમારે આટલું બધું મોડું થયું તો તમારે જમવાનું બાકી હશે ને? કે હરિભક્તો કે ના સ્વામી, હવે અત્યારે ક્યાં હોય લાંબી માથાકૂટ કરવી, અત્યારે હોઈ જશું, સવારે વાત. પણ શાસ્ત્રીજી મહારાજ જાણતા હતા કે આ તો અક્ષર અને પુરુષોત્તમની ઉપાસનાના પ્રવર્તનના કાર્યની અંદર તન મન ધનથી સેવા સમર્પિત કરનારા હરિભક્તો મહારાજને મંદિરને આંગણે આવ્યા છે ત્યારે ભૂખ્યા થોડા સુરાવાય. અરે એના કારણે કરીને શાસ્ત્રીજી મહારાજને કેટલો વિશ્વાસ હશે કે જેને યોગી બાપા અને શાસ્ત્રીજી મહારાજ પ્રત્યેનો દ્રઢ પ્રસંગ. તો શાસ્ત્રીજી મહારાજ પોતે યોગીજી મહારાજને ગોતવા નીકળ્યા. ભગવત સ્વરૂપદાસ આંધળા સંત હતા. એને તરત શાસ્ત્રીજી મહારાજે જોગી એમ બૂમ પાડી એટલે ભગવત સ્વરૂપદાસે કહ્યું કે કોણ? તો કે હું યજ્ઞ પુરુષદાસ. હમણાં જ હજી તો રાત્રે બધું કામકાજ પૂરું કરીને ચેષ્ટા કરીને અડધો કલાક જેવું થયું છે અને જોગી આડે પડખે થયા છે, અત્યારે હુવા દો ને. અને ત્યારે શાસ્ત્રીજી મહારાજ પોતે એવું બોલ્યા કે અત્યારે આ જોગી વિના મારું કોણ સ્વભાવશે? આમ જ્યાં ભગવત સ્વરૂપદાસ સ્વામી અને શાસ્ત્રીજી મહારાજને વાત થતી હતી ત્યાં યોગીજી મહારાજ તો કાયમને માટે હરણ ફડકે ને એવી ઊંઘ લેતા. તરત જ યોગી મહારાજ બેઠા થઈને સ્વામી પાસે આવ્યા અને સ્વામી શું છે બોલો? આ હરિભક્તો આવ્યા છે એને બધાને જમાડવાના છે. ભલે સ્વામી. એ રાતના સમયની અંદર એમણે પછી ખીચડી શાક જે કંઈ બનાવવાનું હશે બનાવી બધા હરિભક્તોને જમાડ્યા. એ જે સેવા કરીને એની અંદર યોગીજી મહારાજને પોતાના ગુરુને રાજી કર્યાનો આનંદ હતો. આમ જોઈએ તો મનુષ્ય માત્ર કર્મ કરે ને કેટલું બધું કરે જ છે ને, રાતના જાગીને કામ કરતા જ હોય છે.
અત્યારે મોટી મોટી કંપનીઓની અંદર 3 પાળીની અંદર જવાનું હોય, એમાં જ્યારે રાતના 12 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધીનો એની પાળી આવે ત્યારે ઊંઘવાના સમયે જાગવું પડતું હોય છે. કર્મ કરીને જાગે જ છે, પણ આટલી જ સાધના કહેતા કે આટલું જ વચન સત્પુરુષનું માની લેવું, અને એ માની લીધું પણ જિંદગી પર્યંત આપણા સંપ્રદાયની અંદર શાસ્ત્રીજી મહારાજનો કેવો રાજીપો કે અત્યારે આવા સમયે જોગી વિના મારું કોણ સંભાળે. એની અંદર સ્વામી કહે છે કે દુનિયાભરની ગમે તેટલી સાધના કરે ને તો આની તોલે ના આવે. ગુરુનું વચન અધર ઝેલવું, હેઠું ના પડવા દેવું, આ છે ને અતિશય દ્રઢ પ્રસંગ હોય ને ત્યારે જ આપણને કે, બાકી કે નહીં. આપણે પણ આપણામાં સંતોમાં, હરિભક્તોમાં, ઘણા બધામાં આવી પ્રકારના નાના મોટા ભેદ હોય જ છે. સત્પુરુષ કોઈકને કહી શકતા હોય એટલે સંત સ્વામી કહેતા ને કે આપણને રાખવા પડે, અને આપણે રહ્યા હોય બેની અંદર કેટલો બધો ફેર છે. રાખવા પડે એટલે સત્પુરુષને પળે પળે સાચવવા પડે. એના ઉતારાનું, એનું જમવાનું, એની પથારીનું, એનું ગરમ પાણીનું બધું સત્પુરુષ કરે. પણ ઈ શેના માટે કે એમ કરતા કરતા પણ કહેવાય છે કે જો એને વિશેષ હેત સત્પુરુષને વિશે થઈ જાય તો પછી એને આ બધા રાખ રખાવટની એને જરૂર પડે નહીં. અને રહ્યા હોય એને તો પછી બીજો કોઈ વિચાર જ નહીં. અનંત કોટી બ્રહ્માંડની અંદર આ ગુણાતીત સત્પુરુષ જેવા સત્પુરુષ નથી. એ આપણને મળ્યા છે. એટલે આપણે આપણા જીવનની અંદર વિચાર કરવાનો કે સત્પુરુષના વચનને આપણે બસ ઝીલી જ લેવાનું છે. કે આ વચનો એવા પણ નથી કે જે હિમાલયની અંદર જઈને હાડ ગાળી નાખવાના હોય, કે પછી ગંગા જેવી નદીના પટની અંદર પાણીમાં, કેડહમાડા પાણીમાં ઊભા રહીને વર્ષો સુધી તપસ્યા કરવાની હોય એવી રીતે કોઈ સાધના છે નહીં. અને હા, પહેલા તો કેવું હતું કે ભિક્ષાવૃત્તિ કરીને જ પોતાના જીવનની અંદર ઠાકોરજી જમાડવાનું આયોજન કરવું પડતું. હવે તો ભગવાનની દયાથી બધાના હરિભક્તોના દેશકાળ સારા થયા, અને એના કારણે કરીને હરિભક્તો સાધુની અનવસ્ત્રે કરીને ખૂબ સુપેરે ખબર રાખે. અને એમાંય પાછું શાસ્ત્રીજી મહારાજના વખતમાં તો જોડી પણ માંગવાની, અને એ જ જોડી આવે એમાંથી રસોઈ બનાવવાની. લીલા લાકડા, સૂકા લાકડા, છાણા, એનો ધુમાડો થાય તો પણ એની અંદર કોઈ દિવસ પાછા પડ્યા નહીં. સ્વામી અત્યારે તો પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત વાત કરીને કહેતા કે અત્યારે તો આપણે લાપસીમાં લીટા છે, આપણે કાંઈ બીજું લાંબુ કરવું પડે નહીં. અને આપણે ઠાકોરજીનો થાળ થાય એટલે ઠાકોરજી જમ્યા હોય એનો પ્રસાદ પણ આપણને મળે. મંદિરમાં દર્શન કરવા આવ્યા હોય તો હરિભક્તોને પણ મળે. એટલે ભગવાનને આશરે બેઠો છે ને, એટલે એના માટે લખ્યું જેને જેનો આશરો એને એની લાજ, રઘુવીર કે આશરે ક્યાં બગડેગા કાજ. પુરુષોત્તમ નારાયણનો આશરો આપણને સત્પુરુષ કરાવી દે છે. એમાં ગમે તેવા નાના મોટા માનસિક વિચારો આપણને આવતા હોય ને તો એને પણ સત્પુરુષ કૃપા કરીને ટાળી નાખે. અને એના મનનું ધારું, મનમાં જે કંઈ વિચાર્યું હોય એ પ્રમાણે કદાચ કરવું હોય તો કરવા પણ દે. પણ પછી જ એને પોતાને જાણપણું આવે કે આ પ્રકારે મેં મારા જીવનની અંદર આવું કર્યું, એ મારી ભૂલ કહેવાય. અને આપણે ત્યાં એવું છે કે ભૂલનું પ્રાયશ્ચિત પશ્ચાતાપ છે. પશ્ચાતાપ થાય એટલે ભૂલનું પ્રાયશ્ચિત પૂરું.
એટલે એટલા માટે આપણને મહારાજ અહીંયા કહે છે કે દેહના સગા સંબંધી સાથે જેવો દ્રઢ પ્રસંગ છે એવી પ્રીતિ કે એવો પ્રસંગ આપણને સત્પુરુષની સાથે થઈ જાય, ભલે એને શરૂઆતમાં ખાલી આપણી એની આરે એની આંગળી જ પકડી, અને પછી તો ગમે તેવા વાવાઝોડા આવે ને તો આપણો હાથ એ સામેથી પકડી લેશે, પણ આંગળી પકડી રાખીએ ને તો, પણ આંગળી છોડી દઈએ ને તો ગયા સમજી લેવાનું. અને વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.